શ્રી સદગુરુ મયારામ બાની જય. હરે હરે. હવે ગુરુજી પ્રશ્ન છે તમને પૂછું છું હા, કે આદ્યનો આદિ કોણ? આદ્ય છે ને એ બ્રહ્મ છે, એનો આદિ નારાયણ છે. હા, અને અનાદિ નિરંજન છે. નિરંજનના મુખથી નાદ્ય ઓહમ, એને નાદ બ્રહ્મ કહેવાય છે. અને એનો હમો પ્રસંગ સોહમ, એ શબ્દ બ્રહ્મ, સત્ય શબ્દ બ્રહ્મ મુક્તિદાતા છે. અને એનો ઉલટ હન, સોહમને આમથી વાંચો ઉલટ કરો તો હંસો, એ ચેતન રૂપ હૃદયમાં રણુકાર રૂપ આત્મા છે. અને ઓહમ એ નાભીથી ઉઠે છે. અને એનું ઉચ્ચારણ સુરતા શ્વાસ ઉચ્છ્વાસે જાપ જપે છે જમવાના. આદિ નામ ઉચ્ચારણ સુરતા છે. સુરતા છે. હા, પછી સતનામનો સાર કોણ? સત્ય નામનો સાર ઈ છે શબ્દ બ્રહ્મનો કે મુક્તિદાતા છે. પરાથી પાર કોણ? પરાથી પાર, પરાહુતિ આ રણુકાર છે. પરાથી પાર પરબ્રહ્મ છે. આ બધાય પરામાં ઓહમ છે, પરાથી પાર શૂન્યમાં સોહમ છે, ગગનમંડળમાં નાદ છે. પણ બ્રહ્મ છે ને એ બધાથી પર વ્યાપક છે. અણુ ઈંડ પિંડ બ્રહ્માંડ કોણ? ઈડ પિંડ બ્રહ્માંડ ત્રિગુણી માયા ઓમકારથી ઉત્પન્ન થયા છે. પાંચ તત્વના સ્થાન ક્યાં? પાંચ તત્વના થાન. હવે આ નાસિકા અગ્રે ધ્રુવ મંડળ કહેવાય, ત્યાં 65 તત્વોની પરખ આપણને થાય છે. કેવું તત્વ હાલે છે એમ. હા, એ અભ્યાસી એને ઓળખી શકે છે. હા, પછી ધ્રુવ મંડળનો રાહ કોણ? નાસિકા અગ્ર. નાસિકા અગ્ર એનો પ્રાણ બહાર નીકળે ત્યાંથી એનો રાહ થાય છે. અને પરમ પદનો પ્રકાશ કોણ? પરમ પદનો પ્રકાશ જ્યોતિ સ્વરૂપ નિરંજન છે, માયાથી પર. હા, સત્પુરુષનો પુત્ર કોણ? આત્મા. ત્રણ ભુવનનો નાથ કોણ? ઓમકાર. સતનામનો સાર કોણ? મુક્તિદાતા. અમર પુરુષના એંધાણ કોણ? આત્મા સિવાય કોઈ અમર નથી. સત શબ્દની વાણી કોણ? સત શબ્દની વાણી નાભી કમળથી એ હું સૌ ઘટો ઘટમાં હું છું, ઓહમ ઓહો, એ સત્ય વાણી છે. ઈ સાધકની સુરતા કોણ? સાધકની સુરતા શ્રમણવાળી હોય છે, અને બીજાની સુરતા 5 વિષયોમાં રખડવું હોય છે. હા. પછી અમર કળશના પ્રમાણ કોણ? અમર કળશ નાભી કમળ છે. નાભી કમળ માલી શ્રમણ રૂપી અમૃત ત્યાં નીકળે છે. અમૃત એટલે સમરણ. જેને આત્મા ભગવાનનું, રામનું કે સગુણને માને કે બ્રહ્મને માને કે એનું સમરણ કરે છે, એ હું સૌ એટલે અમર બની જાય છે. એ સમરણ જ અમર બને એટલે અમૃત પીધું કહેવાય. સમણ રૂપી અમૃત છે. અને અમરતા એની યાદ આવે, ઠાતો નથી હું આત્મા છું, હું દેહ નથી, હું એને ખ્યાલ આવી જાય છે. પછી કર્મ અકર્મ વિકર્મ કોણ? કર્મ એને કહેવાય કે આપણા કર્તવ્ય કર્મ, એને ધર્મ કહેવાય છે. અને અકર્મ એને કહેવાય ધ્યાન દ્વારા અસ્કતિ વિજ્ઞાના થાય છે. અસ્કતિનો એમાં હોય, ફરજ પડીને કરી નાખે. હા, હા. અને વિકર્મ એને કહેવાય ધર્મ વિરુદ્ધ જ મન વર્તે. બસ પરાઈ માલ જોવે, પરાઈ વસ્તુ જેને ગમે, મિલકત હોય, સ્ત્રી હોય કે પદાર્થ હોય કે ધન હોય કે જે હોય તે, અને ભીખીને માગે જો એ પરાઈ વસ્તુ જેને જોવે છે એ વ્યાજબી નથી. પછી આદનો આદિ કોણ? આજનો આદિ છે નારાયણ. આદિ નારાયણ. હા. પછી પાંચ પડદાના રંગ કોણ? આ 5 વિષયો જ પડદા રૂપે છે. આપણને મન એમાંથી છૂટું થતું નથી, આત્મભાવ થવા દેતું નથી. શબ્દ ચપર છે, રૂપ રસને ગંધ, આ 5 પડદા છે. હા. અને 5 તત્વો એ પણ એના 5 રંગ છે. પૃથ્વીનો પીળો છે, અહીં ભ્રગુટીમાં સરસ બતાય છે, જળનો સફેદ છે, વાદળના રેસા જેવો, અગ્નિનો ત્રિકોણ છે અહીંયા લાલ, અને વાયુનો અડદના દાણા જેવો છે કાળો, અને આકાશનો નીલવર્ણ પથરંગી છે. આ 5 એના રંગ છે. 5. હા. પછી શિવની લિંગ કોણ? એ આ
આ જેને આપણે શિવની લિંગ, આ લિંગ ને શિવજીની લિંગ છે, એટલે એની સૂક્ષ્મ દેહને પણ એ લિંગ રૂપે છે. હા, અરે એની અંદર આ નિમિત્ત છે, પણ એની અંદર કામ છે ને, એથી જગત ઉત્પન્ન થયું છે. અને ભગવાન ગીતામાં કહે છે કે કામ હું છું અને મારી મહદ બ્રહ્મ માયા યોનિમાં હું જ બીજ થાપું છું આ લિંગ દ્વારા, અને એથી જગતનો હું બાપ છું. બાકી આનાથી કોઈથી કાંઈ થતું નથી. હા, પછી જતી સતીના રૂપ કોણ? જતી એને જ કહેવાય છે કે ઇન્દ્રની અપેક્ષાથી લલચાય નહીં. હા, અધિકાર વજાય કાંઈ ન કરે. હા, અને સતી એને કહેવાય પરપુરુષને સેવે નહીં. બસ. નિજાર વૃત્તિના નિયમ કોણ? નિજાર વૃત્તિ એને કહેવાય કે કર્તવ્ય કર્મો કરવા, અધમ કર્મ ન કરવા. બસ. પછી ઇન્દ્રિયોના 10 દોષ કોણ? ઇન્દ્રિયોના 10 દોષ છે. 5 જ્ઞાનેન્દ્રિયના 5 દોષ છે. નિંદા સાંભળવી, વિકારથી જોવું, અત્તર ફૂલેલ ઊંઘવું, અથવા દારૂ પીવો, અથવા અધિકાર વજાનું ગમે ત્યાં સ્પર્શ કરવો. આ 5 ઇન્દ્રિયોના હાથ સપટ. આ 5 ઇન્દ્રિયો જ્ઞાન છે. પછી હાથ, પગ, શીર્ષ, ગુડા અને આ દેહ, એ 5 કર્મેન્દ્રિયો જે છે. વાણીથી જૂઠું બોલવું એ એનો દોષ છે. કુમાર કે હાલ હરામનું લેવું, આ બધું આવા ઓલા 2 આ ગુહ ઇન્દ્રિયો, આના દોષ છે. એને આપણા કર્તવ્યો વિરુદ્ધ વાપરવું. હવે આપણે પરમાર્થે જવાય, ધંધે જવાય, પણ ચોરી કે જારી કરવાનું ન જવાય. હાથથી આપણે આપણું પૈસા લેવાય, વસ્તુ લેવાય, કોકને લેવાય, પણ હરામનું ન લેવાય. વાણીથી હાથું બોલાય, પણ ખોટું ન બોલાય. આવા આ બધા હવના વ્યવહારમાં કર્તવ્ય પરાયણ એને કહેવાય. એને વિવેકી કહેવાય. વચન વિવેકી. હા, એ કાંઈ દોષમાં આવે નહીં. વિવેકથી વાપરે. સત્યને ઉતેરે વિવેકથી ન વાપર્યું. ભગવાને 10 ઇન્દ્રિયો વાપરો આપી, બંધ કરવા નથી આપી. અને બંધ કરવાથી જો મુક્તિ મળતી હોય તો ડૉક્ટરને કંઈ બધું હીવી લે, મારે વહેમાન આવે છે, હજી કાંઈ આવતું નથી. ભાઈ મરી ગયા કંઈ મૂળ કમળને બંધ કરી, મૂલાધારને બંધ કરી અને પ્રાણને ઉલટાવીને લઈ જાય, પ્રાણ અપમાનની એકતા કરી, પણ અને ન્યાલી ભલેની ભમર ગુફામાં ઠેરાવે. હા, તોય નહીં કાળ છોડે એને મરવાનું, નાસ્તો થાય. જેમ તમારી પાસે કરજ હોય ને, તમે સટકી જાઓ, ઘેરે ન જાઓ તો એ લેન્ડર હોઈ ગયો પણ છોડી નહીં દે. જેટલી હાજરી છે તેટલી વસ્તુ કરશે. એમ આ પ્રાણ ચડાવીને બ્રહ્માંડમાં હોયો ને અમર નથી થઈ ગયો, નામ ધરી નાશ જ છે. હા. પછી 68 તીર્થ કાયામાં કોણ? 68 તીર્થો છે કાયામાં, કે આની અંદર આ 4 એકની હોળ કળા, પુરુષની હોળ કળા પ્રકૃતિની છે, સુરતાની હોળ કળા છે, શબ્દની હોળ કળા છે, હોળ 66 અને 2 નામ છે, 2 અક્ષરનું. આ અધિક્ષરનું નાભિક મલ મેં દેવ નિરંજન અધિક્ષરની રાણી, ઓમ સોમ સાથે આવે ને આવે. આ યુક્તિ કોમ યોગી રાણી. આ 68 ક્યાં છે? આ હોળ 66. આ બધા તીર્થો પાવન કરવા વાળા છે. બધા એ બધા તીર્થો છે, બહારના તીર્થો બધા. અને ગંગા સબ નદીઓમાં પાણી નો માનો તો નાય દેખો. હા, હા, સબ મૂર્તિ હે પાશાન કી, ના માનો તો બોલાઈ દેખો. હા, અને સબ આ પુરાણો આ છે એ બધા ઇતિહાસ છે, જ્ઞાન નથી. હા, હા, એ બધા ન માનો તો ખોલ દેખો, પુસ્તકો ખોલો, એમાં કોઈ આત્મજ્ઞાન નથી જાય. અને આ જગતમાં બધા જે પંથ છે, આ બધી પોલતો દેખો કે અમે તમને મુક્તિ આપીએ. આત્માને બંધન મુક્તિ ના ગીતાનો બીજો અધ્યાય કહે છે. તો આ ગુરુ હુલે ને કર્યા, ગુરુ કર્યા ને ભાઈ, એ મનને મુક્ત કરવાનું કર્યા. મન મુક્ત થાય તો બધું મુક્ત છે. આત્માને કાંઈ લેવા નથી. પછી પાઠના પ્રમાણ આપે પૂરા. આ પાઠ નાભી કમળમાં જે છે, ત્યાં એ વસને ત્યાં થપાણો છે, અને વસને ત્યાંથી ઉપડે છે, અને અકાર ઉકાર ને મકાર આવા 3 એના અવાજ છે. મ ત્યાં ઓમકાર છે, એમાં 3 દેવ આવી જાય છે. ઉપડે એ સર્જન કરે છે, મધ્યમાં પાલન કરે છે, બહાર નીકળતા સંહાર કરે છે. સંહાર વિચારનો એ કરાય, વસ્તુનો એ કરાય, માણસનો એ કરાય. સંહાર ગમે એનો કરાય, પણ એનામાં જ ગુણ રહેલા છે. અને ન્યાલી પછી પ્રાણ
પાછો હિંગલામાં શુભ કાર્ય કરે છે, આમાં ક્રૂર કાર્યોમાં સફળતા આપે, અને બે હાલતા જેને શિશમણા કહેવાય એમાં કરેલા બધા બળી જાય છે વસ્તુ. હા, પણ બાળવા જેવી વસ્તુ એમાં બળે છે, બાકી ભજન ન બળે કોઈ, એ નથી થતું. હા હા. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.